દે છે કે રાવણ તું સાચું ન બોલતો, તને શિવની આણ છે, તારા નામે કોઈ દી પાણો તરે નહીં. મને તારા પાતકની ખબર છે, મને તારા પાપની ખબર છે, તારા નામે કોઈ દી પાણો ન તરે. રાવણ સાચું બોલતે શું કર્યું તું? અને તેથી રાવણે એમ કીધું તું કે મેં શિલાની માથે રાવણ લખીને બે હાથમાં શિલા ઉપાડી અને તેથી શિલાને એમ કીધું તું કે રામના નામે જો પથરા તરતા હોય તો હે શિલા, હું તને આજ રામની દુહાઈ આપું છું, જો આજ તું ન તરતો તમને રામની આણ છે, તને રામના સોગંદ છે. મંદોદરી, ઈ મારા પ્રતાપે નથી તરી તો રામના પ્રતાપે તરી છે શિલા. હું કઈ મારી ત્રેવડ, મારી કઈ તાકાત કે શિલા તરી શકે? અને ઈ રાવણને જો રામની દુહાઈ શિલાને પથ્થરને તારવા માટે દેવી પડતી હોય. રામ અને રાવણનું યુદ્ધ થયું, પ્રસિદ્ધ હકીકત છે. પથ્થર તર્યા, એના પરથી વાનરો છે એ લંકામાં પ્રવેશ કર્યો. લંકા ઉપર ભગવાન રામે વિજય મેળવ્યો. પણ વિજય મેળવ્યા પછી થોડો દિવસ વિશ્રામ માટે લંકામાં ભગવાન રામ રોકાણા છે. એક દિવસ એમને મનમાં વિચાર એવો આવ્યો કે કોઈના નામથી પથ્થર તરે નહીં. મારા નામથી પથ્થર તર્યા ચમત્કાર કહેવાય ને, ચમત્કાર બ્રહ્મ કોઈ દી કરે નહીં, એટલે મારે આને ખાતરી કરવી છે કે મારા નામથી પાણો તરે કે નહીં. બધાથી ખાનગીમાં ભગવાન રામ છે એ નીકળી ગયા છે અને દરિયાના કિનારે આવી કાંકરી ઉપર રામ શબ્દ લખ્યો અને રામ શબ્દ લખીને કાંકરીનો ઘા કર્યો તો કાંકરી તો તળિયે વહી ગઈ. રામ ભોંઠા પડ્યા, શરમના શેરડા મુખે છૂટી ગયા અને પાછા વળ્યા. કોઈએ જોયું નથી ને. પણ હનુમાનજીને ખબર પડી ગયેલી કે આજ જે ડગલા રામ માંડે છે એ બહુ ખોટા ડગલા માંડે છે. એટલે રામની વાહે હંતાતા હંતાતા ઝાડના ટોચની માથે ચડીને હનુમાનજી આ દ્રશ્ય જોયું છે. કાંકરીને નાખતા હનુમાનજીએ જોયું છે. અને હનુમાનજીએ જ્યારે દ્રશ્ય જોયું, રામને ભોંઠા પડેલા જોયા, રામને મોઢે શરમના છેરડા છૂટી ગયા છે, અંગે અંગ શિથિલ થઈ ગયું છે. અને રામ પાછા વળવા જાય એ પેલા હનુમાનજી બાવડું પકડી લે છે અને કવિતા લખે છે. ભાઈ, કે કુલ રાવણ ધણો નાશ કીધા પછી એક દી રામને વે મંગાવ્યો, એ મુજ તણા નામથી પથ્થર તરતા થયા, બધો ઢોંગ કોણે ચલાવ્યો. પણ ત્યાં જ વિચાર માંગ આપવું બાથિયા, કોઈને નવ પછી સાથ લાવ્યા. ઈ સર્વથી ચૂપતા ચૂપતા રામજી એકલા ઉદુદ દિન તીર આવ્યા. પણ એમાં ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલિયા જી રઘુનાથ પેલે. અરે રામનો દાસ વળી વેરી ના વતનમાં રામને એકલો કેમ મેલે. રામનો દાસ વળી વેરી ના વતનમાં રામને એકલો કેમ મેલે. મારા રામને, મારા રાઘવેન્દ્ર સરકારને કોઈ ઈજા ન થાય એટલા માટે થઈને હનુમાનજી એમ કહેવાય છે કે ઝાડની ડાલની માથે બેસી ગયા છે. પણ તીર સાગર તણે વીર ઉભાર જા, કોક થી જાણીને હોજ ડરતા. હાથમાં કાંકરી એક લીધી પછી 14 રામજી નજર કરતા. ચારે કોઈ નજર કરી પણ ચોરની જેમ હનુમાન સંતાય ને વૃક્ષની ઘટાથી નીરખે છે. એ ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું, રઘુનાથજી શું કરે છે? મારો રામ આજ શું આ કરવા બેઠો છે? પણ હાથમાં કાંકરી લઈને રામે ઘા કર્યો. પણ ત્યાં તો ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ, તસ ઘરે જાણીએ હોય લૂંટ્યા. એ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, શરમના છેરડા મુખ છૂટ્યા. રામ શર્મના માર્યા પાછા વળ્યા. ત્યાં તો હનુમાનજી આડા ફરીને ઉભા રહી ગયા છે. એ નાથ, તને એવી શંકા ગઈ કે મારા નામે પથરા તરે? હા હનુમાન બાપ, મને શંકા એ વાતની થઈ, પથ્થર કોઈ દી તરે નહીં, પણ મારા નામે પથરા તર્યા શું કામ? એટલે મેં કાંકરી હાથમાં લઈ મારો શબ્દ લખી અને મેં ઘા કર્યો. પણ હનુમાન,